હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી કુહુની અંદર પાઠ નંબર જે 2 નો અભ્યાસ કરી રહ્યા છીએ તેને તે ઉગશે, જેનો આપણે આજે ભાગ 3 જોવાનો છે। ભાગ 1 અને 2 આપણે જોઈ ચૂક્યા છીએ। તો શું કહે છે હવે કે એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો। કુકડો હતો એ વંડીએ ચડી ગયો અને બોલ્યો, અને આપને ખબર છે કુકડી શું કરતી હતી? ઉડ ઉતર કરતી હતી। તો એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો, કુકડે કૂક, ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો। કોણ? તો કે કુકડો। ત્યાં એણે શું જોયું? થોડી જ દૂર વંડી પર હતી કુકડી। જો ત્યાં એણે શું જોયું એટલે કે સવારે કુકડો વંડીએ ચડ્યો અને બોલવા લાગ્યો કુકડે કૂક, અને પછી પોતાની મસ્તીમાં એ વંડી જે હોય દિવાલ, એની દિવાલ પર એ પોતે ચાલવા લાગ્યો। થોડી જ ત્યાં એણે કંઈક નવીન જોયું, એને આશ્ચર્ય થયું। શું? તો કે થોડી જ દૂર વંડી પર હતી કુકડી, એટલે કે ત્યાંથી થોડેક દૂર વંડી ઉપર કોણ હતી? કુકડી હતી। તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી। જો કુકડી કેટલી હોશિયાર થઈ ગઈ હતી? તો કે તે હવે પોતાની જાતે પોતાની મેળે એ વંડી ઉપર ચડવા લાગી હતી। અરે કુકડી, તું અહીંયા? કુકડાએ નવાઈથી પૂછ્યું। નવાઈથી એટલે આશ્ચર્યથી પૂછ્યું। આશ્ચર્ય થયું કે કુકડી તું અહીંયા વંડી ઉપર? એમ કુકડી શું જવાબ આપે છે? હા, હું હવે વંડી ચડી શકું છું વંડી પર। હું હવે ચડી શકું છું વંડી પર। કુકડી શું કહે છે કે હા, હું પણ હવે વંડી પર ચડી શકું છું। કુકડી આવું વટથી બોલી। કેવી રીતે બોલી કુકડી આવું? તો કે વટથી બોલી, અને કુકડાની જેમ જ ડોક ઊંચી કરીને ચારે બાજુ એટલે કે આજે બાજુ એ જોવા લાગી। ચારે બાજુ શું હતું? તો હંમેશા નીચેથી જોયેલા ઝાડને આજે કુકડીએ નજરની સામે જોયા। જો નીચેથી ઝાડ જોતી દરરોજ, પણ હવે વંડી ઉપર ચડી ગઈ તો વંડી ઊંચી છે, તો હવે એણે ઝાડ જોયા તો નજરની સામે જોયા। નીચેથી ઊંચે જોતા માંડ જોવા મળે તેવા ઝાડના ડાળ પાંદડા એની નજર સામે હતા। જો એ નીચેથી જોતી હોય તો માંડ ઝાડના ડાળ અને પાંદડા જોવા મળે, તો એ હવે વંડી ઉપર ચડી ગઈ, બરાબર? તો એને હવે સરસ મજાના જોવા મળ્યા। મિત્રો, તમે પણ આવી પ્રવૃત્તિ કરી શકો। તમે કોઈ ઝાડની ડાળી કે પાંદડાઓ એને નીચેથી જોજો, પછી બાજુમાં તમારે કોઈ મકાન હોય તો એના ટેરેસ ઉપર, ધાબા ઉપર જઈ અને જોવાનું, તો તમને કંઈક અલગ જ જોવા મળશે। કાબર, ચકલી, તેતર, કબૂતર, કાગડા, પોપટ બધાયને એ જોતી હતી। કોને કોને જોતી હતી? કાબર, ચકલી, તેતર, કબૂતર, કાગડા, પોપટ બધાયને। પણ ઉકરડા પાસે જમીન પર એ પંખીઓને એણે ઝાડની ડાળે ઝૂલતા જોયા। જો પણ ઉકરડા પાસે જમીન પર આ બધાને જોતી હતી, એ જ પંખીઓને, જો કાબર, ચકલી, તેતર, કબૂતર, કાગડા, પોપટ બધાને એ જોતી હતી, પણ ક્યાંથી જોતી હતી? ઉકરડા પાસે પોતે કંઈક ખાવાનું શોધતી હોય, ચણતી હોય, તો એમાંથી એ જોતી હતી। જે આ પંખીઓને ઉકરડા પાસેથી જોતી હતી, એ જ પંખીઓને એણે ઝાડની ડાળે ઝૂલતા જોયા। કુકડી ખુશ થઈ ગઈ, નવાઈ પામી અને હરખ ઘેલી થઈ ગઈ, એટલે કે આનંદિત થઈ ગઈ। ત્યાં તો દૂરથી એક કાબરે એને જોઈ। ત્યાં તો દૂરથી એક કાબર એની પાસે આવી અને એને જોઈ। એ ઉડીને કુકડીની પાસે આવી। કાબર છે ઉડીને ક્યાં આવી? કુકડીની પાસે, અને વંડી પર એની સાથે બેસીને બોલી। જો વંડી પાસે આવી, કુકડી પાસે વંડી પર, અને એની પાસે બેસીને બોલી, એ કુકડી જોતો ખરી? શું કહે છે? એ કુકડી જોતો ખરી? તને માથે કલગી ઉગી છે। જો મિત્રો, આપને ખબર છે કુકડીની માથે કલગી ક્યારેય ન ઉગે,
છતાં કાબરે શું કીધું? એ કુકડી, જો તો ખરી, તને માથે કલગી ઉગી છે. હે, ખરેખર? કુકડીએ પૂછ્યું. કોને? કાબરને. હે, ખરેખર ઉગી છે મારી માથે કલગી? તું ખોટું તો નથી બોલતી ને ક્યાંક? કાબર શું કે છે? હાસતો વળી, એટલે કે સાચે કા તને ઉગી છે? હું ખોટું કહેતી હોઉં તો પૂછ આ ચકલીને. શું કે છે કાબર? હાસતો વળી, સાચું કા તને માથે કલગી ઉગી છે? જો હું ખોટું કહેતી હોય તો આ ચકલીને પૂછી લે. બસ, એ તો નહીં ખોટું બોલે ને, તો એને પૂછી લે. અને પેલા દોઢ ડાયા એટલે ખબર છે મિત્રો, ડાયા કરતાં થોડા વધારે હોય, એડવાન્સ જેને આપણે કહેવાય, એવા કાગડાને પૂછી લે. તારી કલગી બધાયને દેખાય છે. ચલો હું ખોટી બોલું, ચકલી થોડું ખોટું બોલશે, ઓલો કાગડો થોડું કોઈનું ખોટું રાખે છે, બોલશે, તો એને પૂછી લે. ત્યાં તો ચકલી, કાગડો, પોપટ, કબૂતર બધા આવ્યા ને બોલ્યા, વાહ વાહ, કુકડીને માથે કલગી ઉગી. બધાએ પાંખો ફફડાવી તાળીઓ પાડી. મિત્રો આપણી જેમ હાથ તો ન હોય, પણ પાંખો ફફડાવી એટલે એને તાળી પાડી કહેવાય એમ. તો કુકડીને બે વાતની ચિંતા હતી, એક વંડી ઉપર ચડવાનું અને એક માથે કલગીનું. તો વંડી ઉપર પોતે ચડી પણ ગઈ અને હવે બધા પક્ષીઓએ શું કીધું? માથે કલગી ઉગી ગઈ છે. હવે તો કુકડીએ રોજ વંડી પર ચડવા માંડ્યું. જો હવે તો કુકડીએ રોજ એટલે કે દરરોજ, રોજ એટલે શું થશે મિત્રો? દરરોજ આ વંડી દિવાલ ઉપર ચડવા માંડ્યું, નવું જોવા માંડ્યું એટલે આજુબાજુમાં કંઈક ને કંઈક હવે પોતે જોવા લાગી, શીખવા માંડ્યું. અને હોશિયાર હતી એટલે શીખતી પણ. જમીન પર આવીને એના જેવી બીજી કુકડીઓને વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી. જો હવે જ્યારે એ નીચે જમીન ઉપર આવે ત્યારે એ બીજી કુકડીઓને એ પોતે વાતો કરતી હોય કે વંડી ઉપરથી આ ઝાડ કેવા દેખાય, પાન કેવા દેખાય, પક્ષીઓ કેવા દેખાય, એનું વાત કરે, વર્ણન કરે. એનું ઈંડા સેવવાનું ચાલુ રહ્યું. એટલે કુકડી છે પોતે ઈંડા મૂકતી અને ઈંડાને પોતે સેવતી, એટલે ગરમી આપતી. બચ્ચાને ચણતા શીખવવાનું ચાલુ જ રહ્યું. આ ઉપરાંત તે પોતાના બચ્ચાને પણ ચણતા શીખવતી હતી. એ કામ પણ ચાલુ રાખ્યું. આ બધા કામો સાથે કુકડી બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવવા મહેનત કરતી. જો પોતે પોતાનું બધું જ કામ કરતી, ઈંડા સેવવાનું, ચણતા શીખવવાનું, આ સિવાય બીજી કુકડીઓને પણ વંડી ઉપર ચડવાનું પોતે શીખવતી હતી, ઉડવાનું શીખવતી હતી અને સમજાવતી હતી. કોઈકે માન્યું. જો આપણા શિક્ષક ઘણું આપણે શીખવતા હોય તો કેટલાક વિદ્યાર્થીઓ માને છે, કેટલાક માનતા નથી એમની વાત, બરાબર. જેમ કે અમે પણ તમને આ બધું શીખવીએ છીએ ફ્રીમાં, તો કેટલાક વિદ્યાર્થીઓ બધા જ વિડીયો જોવે છે, કેટલાક જોતા નથી, કેટલાક અધૂરો વિડીયો મૂકી દે છે. કોઈકે માન્યું, કોઈકે ન માન્યું. પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈને કુકડો ખૂબ ખુશ થયો. જો પોતાની સાથે વંડી સુધી ઉડતી આ જે કુકડી હતી એને જોઈને હવે કુકડો ખૂબ જ ખુશ થયો કે કુકડીને જે પોતાને કરવું હતું એ પોતે કરીને જ જંપી. એટલે કે જેને વંડી પર ચડવું હતું તો વંડી ઉપર ચડીને જ એ જંપી. જોકે કાગડાએ અને બીજા થોડા કુકડીઓએ કહ્યું, કલગી ઉગી તે તો ઠીક મારા ભાઈ, કુકડા જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો કુકડીબાઈ? હવે કાગડાએ અને બીજા થોડા કુકડા અને કુકડીઓએ કહ્યું કે કુકડીબેન, તમારી માથે કલગી તો ઉગી છે તે તો ઠીક છે ભાઈ, પણ કુકડા જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો કુકડીબાઈ? કુકડી વિચારે છે, વખત છે ને પીછા ઉગે ખરા, કોને ખબર એમ. એટલે કે હજી સમય છે ને, હજી સમય જતો રહ્યો નથી. જેવી રીતે હું વંડી ઉપર ચડી, જેવી રીતે મારી માથે કલગી ઉગી, તો એવી રીતે કદાચ સમય જતાં આ રંગીન પીછા પણ ઉગે ખરા, કોને ખબર છે, કદાચ ઉગે તો પછીની વાત છે. તો એના લેખક છે મિત્રો સ્વાતિ મેઢ, જેણે આ પાઠ સરસ મજાનો લખ્યો છે. તો હવે વાતચીતમાં પ્રશ્નો જોઈએ. મરઘીએ શું કર્યું એ તમને સૌથી વધુ ગમ્યું? તો સાંજ સુધી મરઘી એટલે કે કુકડી, કુકડીએ પથરા પર ઉડ ઉત્તર કર્યું એ મને સૌથી વધુ ગમ્યું. કારણ કે નિષ્ફળતા મળવાથી મિત્રો
ક્યારેય આપણે મેદાન છોડી દેવું જોઈએ નહીં. એમાં વધુ મહેનત કરવી જોઈએ, વધુ પરિશ્રમ કરવો જોઈએ. તો એક નહીં એક દિવસ સફળતા મળશે, જેવી રીતે કુકડીને મળી. તો એ વસ્તુ આપણે આમાંથી શીખવાની છે. તમને શું લાગે છે, તેને તે ઉગશે? તો હા, કુકડીને કલગી ઉગશે નહીં. બરાબર, તમને શું લાગે છે, તેને તે ઉગશે? તેને એટલે કોને? કુકડીને. તો કે ના, કુકડીને કલગી ઉગશે નહીં. આ વાર્તામાં તમને ક્યારે ક્યારે મજા આવી, ક્યારે ક્યારે ઉદાસ થવાયું? તો આ વાર્તામાં જ્યારે જ્યારે કુકડીએ સફળતા મેળવી ત્યારે ત્યારે મને મજા આવી, અને કુકડાએ જ્યારે જ્યારે કુકડીને હતાશ થવાય તેવી વાતો કહી કે ભાઈ તારાથી વંડી ઉપર ન ચડાય એવી, ત્યારે ત્યારે મારાથી ઉદાસ થવાયું. કુકડો અને કુકડી બંને સાથે હોય તો તમે કેવી રીતે ઓળખશો? તો કુકડો અને કુકડી બંને સાથે હોય તો જેના માથે કલગી હોય તે કુકડો અને માથે કલગી ન હોય તે કુકડી. આ રીતે તેમને ઓળખી શકાય. તમને દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી તમે દોડવાનું કામ છોડી દો કે કરો? ચલો જવાબ તમારે આપવાનો છે. કેમ? તો મને દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી હું દોડવાનું કામ છોડી ના દઉં. કારણ કે જે સતત પુરુષાર્થ કરે છે તો તેને આજ નહીં તો કાલ, એટલે કે વહેલા મોડી સફળતા તો મળે જ છે. એવા કયા કયા કામ છે જે તમારે કરવા છે પણ ઘરેથી કરવાની ના પાડવામાં આવે છે ત્યારે તમને કેવું થાય છે? તો એવા ઘણા કામ છે કે જે મારે કરવા છે પણ ઘરેથી કરવાની ના પાડવામાં આવે છે. જેમ કે સાયકલ ચલાવવી, અંધારામાં બહાર જવું, જાતે સ્નાન કરવું, રસ્તો ઓળંગવો વગેરે. આવા સમયે મને ગમતું નથી. તમારે કશુંક નવું શીખવું હોય ત્યારે તમે સૌથી પહેલાં કોની મદદ લો છો? તો મારે કશુંક નવું શીખવું હોય ત્યારે હું સૌથી પહેલાં મારા મિત્રની મદદ લઉં છું. કોઈ કામ જાતે શીખવું હોય તો કઈ કઈ રીતે મિત્રો શીખી શકાય છે? તો કે છે કોઈ કામ જાતે શીખવું હોય તો તેની પૂરી માહિતી મેળવવી જોઈએ, કોઈનું માર્ગદર્શન લેવું જોઈએ, જાતે પણ પ્રયત્ન કરવો જોઈએ, અને જ્યાં સુધી બરાબર ન શીખાય ત્યાં સુધી હતાશ થયા વિના સતત પ્રયત્ન કરવો જોઈએ. એવું કોઈ કામ ખરું કે જે તમને આપમેળે શીખ્યા છો? તો હું સાયકલ ચલાવવાનું કામ આપમેળે, એટલે કે હું જાતે કોઈની મદદ લીધા વગર હું શીખ્યો છું. આ વાર્તામાં પછી શું થયું હશે? શું કુકડીને રંગીન પીંછા મળ્યા હશે? આ વાર્તામાં કુકડીને રંગીન પીંછા મળ્યા નહીં હોય પણ તેનો પ્રયત્ન ચાલુ જ રહ્યો હશે કે આજ નહીં તો કાલ રંગીન પીંછા મળશે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન 5 છે, જોડકા જોડો, પાત્રનું નામ અને શું વિધાન બોલે છે? તો કાગડો. કાગડો શું કે છે? કુકડીએ નવા નવા અખતરા ન કરવા જોઈએ. અખતરા એટલે પ્રયોગ. કુકડો. કુકડો શું બોલે છે? વાહ મારી દોસ્ત કુકડીની મહેનત રંગ લાવી. કુકડી. કુકડી શું બોલે છે? તો ઉડવાનું શીખતી વખતે પડાય પણ ખરું, એમાં ડરી જવાનું ન હોય. અને ચકલી, મથી મથીને તારે શું કુકડો બનવું છે એવું કહે છે. આવડી ગયું આપને? ચાલો. ત્યાર પછી છે કુકડીના પ્રયત્નો અને પરિણામ. એક ધ્યાનથી ઉડવાનું કામ કરવા માંડ્યું તો વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ. એક ધ્યાનથી ઉડવાનું કામ શરૂ કરવા માંડ્યું એટલે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ. સાંજ સુધી પથરા પર ઉડ ઉત્તર કર્યું, એટલે કે સાંજે આવી ત્યારે એ ખૂબ જ ખુશ હતી. શું કામ? કારણ કે સાંજ સુધી પથરા ઉપર ઉડ ઉત્તર કર્યું એટલે. બી ગઈને જોર કરીને ઉડી. ક્યારે બી ગઈ? તો પાસે પડેલા એક પથરા પર ચડી હતી, બરાબર, કારણ કે બિલાડીને જોઈ ગઈ હતી ને,
એટલે પોતે ડરી ગઈ અને પાસે પરના એક પથરા પર ચડી શકી હતી. ત્યાર પછી છે મિત્રો પ્રશ્ન 6. વાક્યના ખોટા ભાગ નીચે લીટી કરો, તેટલો જ ભાગ સુધારીને લખો. શું કે છે? તો કે કુકડીને થાક લાગે ત્યારે વંડી પર રમવા જતી. તો વંડી પર રમવા જતી, તો ખોટો શબ્દ શું છે? વંડી પર રમવા જતી. થાક લાગે ત્યારે નહીં, કુકડીને થાક લાગે ત્યારે તે ઘરે પાછી ફરતી. બરાબર. કુકડી હોશિયાર અને મહેનતુ હતી, તો સાચું છે, એમાં કોઈ ખોટું નથી. પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો કલગી ઉગે ખરી. તો શું જવાબ આવશે? તો પણ તેના માથે કલગી ના ઉગે. પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો પણ તેના માથે કલગી ના ઉગે. કુકડીને થતું કે કુકડો કેવો નસીબદાર. બિલાડીના ધક્કાથી, તો મિત્રો બિલાડીને ધક્કો થોડો લાગ્યો તો કુકડી ઊંચા પથ્થર સુધી ઉડી શકી. તો બિલાડીનો ધક્કો નહોતો લાગ્યો, તો બે બિલાડીઓ લડતી, જો આટલો ખોટો શબ્દ છે, બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી, તેની બીકથી જોર કરીને કુકડી ઊંચા પથ્થર સુધી ઉડી શકી. ત્યાર પછી છે મિત્રો પ્રશ્ન નંબર 7, જેની ચર્ચા આપણે પછીના ભાગમાં કરીશું. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.